હું તો આમના વિશે શું કહું કે એ કહે છે ને કે અહીંયા આવે એટલે બધું પૂરું કરે છે કે હોટલ બુક કરી લે, પણ ના, મને બહુ પ્રેમ કરે છે અને હું એમને બહુ પ્રેમ કરું છું, એટલે આ લાગણી છે એટલે એવું કરું છું. કેમ કે જ્યારે પણ અમદાવાદ આવે એટલે હું અમદાવાદ વગર નથી રહેતો. 3 વાગે 4 વાગે અમે 2 જણા ભેગું તો થવાનું જ. ખૂબ મને પ્રેમ કરે છે અને ખૂબ આશીર્વાદ છે એમના મારા ઉપર. હજી બી થોડો દોડું છું એ કદાચ અત્યારે, કેમ કે જીવનમાં કોઈક રાખો કે ના રાખો પણ એ ગઢવી મિત્ર રાખવાનો. કદાચ મારું નામ નાનું મોટું ચાલી રહ્યું છે, કદાચ આશીર્વાદથી, પણ મારો પહેલો સપોર્ટ હું કહીશ કે મનુભાઈ. લાખ રૂપિયાનો ઘાઘરો હિટ હતું, સુપર ડુપર હિટ હતું. ખૂબ લોકોએ એમ કીધું હતું કે હું હવે આવા ગીતો નીકળી પડ્યા છે ને ફલાણું ઢીકણું ના તેન, પણ આ માણસે એવા શબ્દો લખ્યા હતા, આબરૂનો સવાલ ને ગીત. એવી પરિસ્થિતિ મારી હતી, કેમ કે હું સ્ટારે નહોતો ને નીચે નહોતો, વચ્ચે ઊભો હતો, કાં તરું કાં તો મરું. તાર મનુભાઈએ ગીત લખ્યું હતું કે આ તો તારી મારી આબરૂનો સવાલ દેવા તારા ગાવાનું થાય છે. અને મેં ખબર નહીં કયા ભાવથી ગવાઈ ગયું, મારી ઓકાત નથી, મને ગાતા હજી પણ નથી આવડતું. હું સ્ટેજ પ્રોગ્રામ ક્યારે કરતો નથી, કેમ કે ગીતો નથી આવડતા એટલે નથી કરતો. આવડતો જ કરું પણ નથી કરતો એટલા. પણ મારું ભગવાનની દયા છે કે યુટ્યુબની દુનિયામાં મારું ચાલે છે. અત્યારે ટી સિરીઝ સાથે જોઈન્ટ છું અને કામ કરું છું. અહીંયાની કંપની સાથે ઘણા કામ કે દિવ્યાબેનની વાત કરું તો પહેલું કે એમનું ભગવાન પણ ભૂલો પડ્યો, 100 મિલિયન પૂરા કર્યા. મેં 4 સદીઓ મારી છે. જે પહેલું કીધું હતું લાખ રૂપિયાનો ઘાઘરો 325 મિલિયન, માં મારી આબરૂનો સવાલ 125 મિલિયન, માટલા ઉપર માટલું 9 મહિનામાં 160 મિલિયન, અને ચાંદવાલા મુખડા ઓલ બધી ચેનલોમાં જેને કોપી કર્યું આ તે એમ કરતા 12 બિલિયન. એક ઇન્ડિયાનો નહીં પણ વર્લ્ડનો રેકોર્ડ બન્યો 12 બિલિયન. અને બાદશાહને પણ આખા બોલિવૂડના જેટલા સિંગર છે એનો રેકોર્ડ તૂટ્યો. રીલ્સ બાબતમાં સૌથી વધારે રેકોર્ડ એક ગરીબના દીકરાને બાવાના દીકરા નામે છે. એનાથી કેમ કે આ કોકના આશીર્વાદથી મળ્યો છે. મારી ઓકાત નથી કે હું આ જગ્યાએ પહોંચ્યો, પણ આ મિત્રો, અને કેમ કે આ તો ઘરનો પ્રસંગ છે. મિતુલ એટલે મારો ખાસ જીગરજાન ભાઈબંધ. દિવ્યાબેન, અલ્પાબેન, દાનજી, એમને આભાળવા એક લાવો છે. આ આપણું આ ધન્ય થઈ ગયું આ ગામ હો તમારું. અહીંયા આ બે આવી ગયા ગઢવી એટલે તમારું ગામ ધન્ય થઈ ગયું. વધાવો બેવથી, આ ધન્ય થઈ ગયું ગામ તમારું. અને અભળાવું કે મને ગાતો નથી આવડતું, જેવું ગાયું સ્વીકાર કરજો. કહું આજ હવ કોઈ નો દહાકો આયો મારે માં, આજ હવ કોઈ નો દહાકો આયો મારે માં, હવ કોઈ નો દહાકો આયો મારે માં, મારો પણ ટાઈમ લાય મારી માં. આજ હવ કોઈ નો દહાકો આયો મારી માં, હવ કોઈ નો દહાકો આયો મારી માં, મારો પણ સમય લાય મારી માં. અંતરની વાત મારી જાણે મારી માં, તને બીજું હવે કોઈ ના કહેવું પડે ના. મારા અંતરની વાત મારી જાણે મારી માં, તને બીજું હવે કોઈ ના કહેવું પડે ના, કહેવું પડે ના, કહેવું પડે ના. આ તો તારે મારી આબરૂનો સવાલ મારી માં, તારે મારી આબરૂનો સવાલ મારી માં. ટોમ ક્રૂઝ નો રેકોર્ડ તોડાય મારી માં. જય હો, જય હો, જય હો. કરમનું પોદડું દીધું તે હટાડી, વેળા જોઈ માતું બેલડે ચહટી. કરમનું પોદડું દીધું તે હટાડી, વેળા જોઈ માતું બેલડે
ચહટી અંતરની વાત મારી જાણે મારી માં તને બીજું હવે કોઈ ના કહેવું પડે ના મારા અંતરની વાત મારી જાણે મારી માં તને બીજું હવે કોઈ ના કહેવું પડે ના આ તો તારી મારી આબરૂનો સવાલ મારી માં તારી મારી આબરૂનો સવાલ મારી માં સલમાન ખાન નો રેકોર્ડ તોડાય મારી માં અને એના પછી ધીરે ધીરે એ ગીત પછી મનુભાઈ ના લીધે ભગવાનની દયા હું રોડ ઉપર સૂતો હતો અને ઘણી વખત બધાને ખબર છે મારી ઇન્ટરવ્યુ માધ્યમથી તમે સાંભળ્યું જ હશે કે મારી હાલત બહુ ખરાબ હતી પણ આજે વિહતમાની દયા કોક મારા ભૈરવની દયા કોક મહાદેવની દયા કોક મુગલની દયા કોક આજે મનુભાઈ નવી બે પાડોશી છીએ આ દયા કહેવાય કે આ માણસને જોવો લાવો તો મારા માટે એમના ગીતો હું લખતો અને એના પછી ભગવાનની કોક દે એટલે આ દયા છે ને આ દિવ્યાબેન અને મિતુલભાઈ જે કાર્ય કર્યું છે ને કેમ કે હમણાં દાન સાહેબે કીધું કે ઉમરાવાળી રાજી રહેશે તો ડુંગરાવાળી રાજી રહેશે અને ઉમરાવાળી રાજી નહીં રાખો તો ડુંગરાવાળી ક્યારે રાજી નહીં રહે અને એવા લોકોને હું કહું છું કે જેને પોતાના દીકરાઓને વૃદ્ધાશ્રમમાં મૂક્યા છે ને એ ખરેખર દીકરાઓ નથી કપાતર દીકરાઓ છે ખુલ્લે આમ હું કહું છું કે આવા દીકરાઓ તો જન્મમાં ના દેવા એના કદાચ પથરા તમારા કરતા હારા પણ ધન્ય છે મિતુલભાઈ ને દિવ્યાબેનને કે આ એમની માતા માટે આટલું કરે એટલે કલાકાર લાવવા બહુ આ નાનીમાં ના ખેલ નથી પણ આ કાર્ય કરવું જ મોટી વસ્તુ છે કે મને ખબર છે કે મારી મા માટે મેં શું કર્યું છે ને આજે ભગવાન પણ એ દયા ક્યારે થઈ જાય કોને હે કોઈનો સમય આવે રે કોઈનો દાડો આવે રે હે કોઈનો સમય આવે રે કોઈનો દાડો આવે રે જમાનો આવે રે અર્મદાને પૂજે એનો ધંધો આવે રે એ કોઈનો ટાઈમ આવે રે કોઈનો સમય એ કોઈનો વાર આવે રે કોઈનો સમય આવે રે આટલો આપણે બધું ખૂબ ખૂબ આભાર એવું નથી કે આખા વખતે બે ગીતો આવડે છે પણ કલાકારો ઘણા છે અને બધા જ ઘરના કલાકાર છો અમે અહીંયા કોઈ પૈસા લેવા નથી આયા એક મિત્ર અને મિત્રને નિભાવવાના બેનને અમે મને ભાઈ માને છે એટલે દોડીને આવવું પડે કેમ કે પણ ખરેખર ખૂબ મજા આવી અને બસ આવી મારી બેન પ્રગતિ કરે ને હંમેશા એવા પ્રગતિ કરો કે આમ તો તમે અમેરિકા કેનેડા જવા જ મળ્યા છો ત્યાં ધમાલ મચાવો એવી દિલથી એક બાવાના દીકરા તરીકે આશીર્વાદ આપું છું બરોબર છે ને થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર વધાવો તારણ ગુજરાતથી બહુ સારું ગીત ગાયું અને મનુભાઈ અદભુત શબ્દ આપ્યો ગીતમાં સારા શબ્દ છે બહુ સાંભળવા જેવા શબ્દ છે મને હળદા છે મનુભાઈને તારણ